હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે અમારી એનિવર્સરી। તો લગ્નને સેલિબ્રેશન કરવા માટે અમે કેક લઈ આવ્યા છીએ। પહેલાં તો જો છે કેક, જો એમાં DNA એમ લખ્યો છે। નાની કેવી લીધી છે કારણ કે ખાવાવાળા જાજા કોઈ છે નહીં, અમે 3 જણા છીએ, તો પછી નાની કેવી જ લીધી છે। તો આજે કેક, આજે છે અમારી એનિવર્સરી, એટલે આપણે લઈ આવ્યા છીએ કેક। જો આ કેક છે, ચોકલેટ કેક લીધી છે, બધાને ચોકલેટ કેક ભાવે એટલે। જો મસ્તીનું કેક છે, ડિઝાઇન એ મસ્તીની છે, DNA એમ લખાવ્યા છે એમાં। તો બધા ફૂલ તૈયાર થઈ ગયા છે, કેક કાપવાની છે। કેક કપાઈ જાય પછી કેક જમવા જવાનું નક્કી કરશું। હવે કેક કાપી લીધા પછી ખબર પડે ક્યાં જવું એ નથી, તો કેકની તૈયારીઓ હાલે જોઈ લે। પછી આને શું ખાવું છે, પીઝા ને એવું, મારે ખાવું છે પંજાબી। આ રહી નથી એક, તો જો ઉતાવળો થાય છે અત્યારથી ઉતાવળો થાય છે, કોપાઈને પાઈ ઘડી પછી કાજે ઉતાવળો થાય છે અત્યારથી। તો અમારે શું ખાવું છે તારે? ગમે હાલશે। આગળ કહેતી હતી મારે કે પંજાબી નથી ખાવું એ કે, મેં કીધું મને પનીર ટીકા ભાવે, મને ભાવે જ નહીં કે, હવે કે ગમે હાલશે। પનીર ન ખાઈ, પનીર નથી ભાવતી કે, તો પિઝા ખાવા જાવ કે પનીર ટીકા ખાવા જાવ, હું ખાવા જવું જોઈએ છે? યુગભાઈની પિઝા ખાવા હે, જોઈએ હવે જઈને ગામમાં હું ખાવાનું વિચારીએ, એમ ત્યાં જઈને વિચાર લેવો હવે, ત્યારે નક્કી નથી હજી ફાઇનલ કંઈ, પણ જાવું ખરા। તો કેક લઈને ઊભા છે બે મમ્મી દીકરો, બેને ખાવાનું હાલો પકડી ન કરું, ખાવાનું બેન ઉતાવળ છે, જલ્દી કાપો ને જલ્દી કાંઈ કેવો ટેસ્ટ છે ખબર પડે એ કેમ કહ્યું ને, બે ઉતાવળા થાય, મેં ખબર જ ખરા પછી કાપશો એમ, લીધું છે તો કાપવાનું તો છે ને। જો તો આના પછીનો અત્યારે બીજો મહિનો હાલે છે, તો 1 મહિનો એટલે કે 17/3 યુગભાઈનો બર્થડે આવે છે, એટલે 2017 ઓલું હે ને વર્ષ છે ને, તો મને ધરા ત્રીજા મહિનાની 18 તારીખ, એ તારીખ ભૂલાઈ ગઈ। એમાં યુગભાઈ થોડાક ધોમ થઈ ગયા, આપણી પર કાંઈ વાંધો નહીં, એટલે યુગભાઈનો બર્થડે આવે છે 18/3। તો આપણે આપણા બર્થડેમાં ને એમાં કાંઈ ખાસ કાંઈ નથી ટૂંકમાં, આમ કેક કેવું કાપતા કે કાંઈ બહારને નથી જતા। આ ફેરી પહેલી ફેરી જો કે આમ તો જતા હોય નહીં જમવા, તો જમવા જતા હોય છે વધારે પડતા અમે, બાકી એવું કેક ને એવું કાંઈ ના હોય। યુગભાઈના હા, યુગભાઈના બર્થડેમાં વધારે, એના બર્થડેમાં બધું હોય છે, કેક હોય છે, પછી ફરવા જવા માટે વોટર પાર્ક હોય છે, એ પણ તમે જોઈ શકો છો ઉપર, કે ગયા વર્ષનો ટૂંકમાં વિડીયો છે, વિડીયોની પણ ફોટો છે, તો એમાં અમે વોટર પાર્ક જાય છે। આ વર્ષે એને એવું જ નક્કી કર્યું છે, પહેલી વાર વોટર પાર્કમાં ગયો ને બીજામાં ગયો તો, બીજા ધોરણમાં તો આપણે ત્રીજા ધોરણમાં છે બરોબર, તો 3 ફેરી ગયા ને આપણે, 3 ફેરી ગયા, વૈષ્ણવ પણ મામાને ત્યાં આપણે ગયા નહીં, વોટર પાર્ક તો જવાનું છે, વોટર પાર્ક તો જવાનું જ છે ભાઈ, તો નક્કી જ છે, વોટર પાર્કનું તો પાક્કું જ છે। વોટર પાર્કનું તાર મમ્મીને કે આને ક્યાંય લઈ ના જાવ, એને બધે બહુ રાખડો પડે ને, યુગભાઈને વોટર ઘરે મૂકીને વઈ જવાય, એવું કરવાનું, કાંઈ લેવાય ના દે કાંઈ નહીં, યુગભાઈને બધું લેવું હોય, ફરવું હોય, જો એને જોવો તમે એમ કે છે યુગભાઈને, જો જ્યાં હોય ને દોઢી થતી હોય નહીં યુગભાઈ, યુગભાઈને બધું લેવું હોય એને ખીજાતી જોઈએ એમ કે છે યુગભાઈ, ના ક્યાંય ફરવા જવાય। તમને કોણ ગમે, પપ્પા ગમે મમ્મી? તો યુગભાઈ મીણબત્તી પેટાવી છે, જો બધી મસ્તીની, ફૂક કોણ મારશે? એને શોખ છે, તો તું માર પણ એનિવર્સરી કેની મારી છે, મારી છે કોણ આમાં ફૂક મારે એમાં રમણ, તો હાલો આપણે બે માણા દેખાય છે ને બરોબર છે, આપણે એનિવર્સરી હાલો યુગભાઈ વિડિયો ઉતાર, તમને કોણ ગમે, પપ્પા ગમે કે મમ્મી? મને તો પપ્પા ગમે, તો બધાની એમ જ હોય બરોબર છે, તો વાયડા થતા ના ગમે કોઈ, એના પપ્પા કોકના પપ્પા વાયડા હોય, પપ્પા ના ગમતા હોય, મમ્મી વાયડા હોય, મમ્મી ના ગમતું એવું જ હોય, એમાં કોકના મમ્મી
વરકાય હાથ જોતા પપ્પા વાયડા હોય એવું કઈ ના હોય. તો હું પટ્ટો નથી લેતો તાલે સારું, હું પટ્ટો લેવા ચાલુ કરી તો મમ્મી ગમવા મને પાછા, એટલે આમાં એવું જોઈએ. તારી મમ્મી આજ થાકી ગઈ છે ફૂલે ફૂલ, જો બોલતી નથી કઈ, નકર તો વચ્ચે લગ ચાલુ હોય એટલે કઈ બોલતી નથી. આજે અમે બહાર ગયા હતા ને એટલે થાકી ગઈ છે. બપોરે ગયા ને પછી પાછા તાત્કાલિક આવી ગયા એટલે થાકી ગઈ છે તડકાની, કારણ કે 65 કિલોમીટર જેટલું ગયા હતા, ત્યાંથી પાછા વધી જાય 60 કરતાં વધી જાય એટલે થાકી ગઈ છે. ને જે અમારે જમવા જવું છે જોઈએ છે, કામ હતું તો ગયા હતા. હા, તો હવે કેક કાપી લઈએ પછી ગામમાં ફરવા જાય, બરોબર ને? પછી એના પછી 3જા મહિના પછી ડાયરેક્ટ આવશે મારો બર્થડે, 4થા મહિના મારો બર્થડે હશે. તો મારા બર્થડેમાં તો વધારે કાંઈ ન હોય, ખાલી રાત્રે જમવા જવાનું. એમાં બધા જાજા બધા છે જમવાવાળા, ત્યારે અમે 3 ની હોય પણ બધા છે. યુગભાઈના બર્થડેમાં એવું જ છે, તો ત્યારે પણ જાજા બધા જમવાવાળા છે. અત્યારે તો ના હોય, અમે 3 જ જાશું આજ તો. પછી એના બર્થડેમાં તો ફૂલ એન્જોય હોય, કેક હોય, ડેકોરેશન કર્યું હોય, બધું હોય છે, બધું હોય મારા બર્થડે ડેકોરેશન ને બધું. એટલે વોટર પાર્કમાં ફરવા જવાનું કે ઘટે ન. અને મારો અને મારા ભત્રીજાનો બર્થડે બેનો એક જ આવે. ભત્રીજાનો બર્થડે એક તે દિવસે જ આવે, ભત્રીજાનો બર્થડે ને બેનો ને એક ફેરી ભત્રીજાનો બર્થડે ઉજવ્યો હતો, ત્યારે પછી અમે કેન્સલ નહીં, આપણે ત્યારે ગયા હતા વોટર પાર્ક ગયા હતા, ખાલી વોટર પાર્ક આવ્યા હે, કેક ને એવું પછી તે દિવસે નહોતું કાપ્યું. અને ભત્રીજાનો બર્થડે હતો તે, એટલે તો તે દિવસે કેક નહોતું કાપ્યું, એને ઘરે ગયા હતા. નાનો એવો મામો છે, નાનો એવો એનો ભત્રીજો છે, એનો બર્થડે ને બેનો એક જ દિવસે ભેગો આવે. બેનો ભાણિયો થાય, ભત્રીજો બોલતો ભાણે જ થાય એને ભાઈ, મને યાદ નથી આવતું પહેલા કરે તો એની મમ્મીને યાદ છે એટલે ઘણું છે. બીજું તો સારું, હવે કેક કાપી નાખીને પછી કંઈક જમવા જવાનું કંઈક ગોઠવીએ ને તો ટાઈમસર આવી જાય, કારણ કે અત્યારે યુગભાઈને એવું કહ્યું છે લાપીનોઝમાં પિઝા ખાવા જઈએ. તો પિઝા તો આને ભાવ છે, લાપીનોઝમાં જવું કે પછી ડોમિનોઝમાં અનલિમિટેડ ના હોય, અનલિમિટેડ ખાવું હોય તો લાપીનોઝ છે, રિયલ પિઝા છે, લાપીનોઝ જ ને, પિઝા સ્ટુડિયો છે, એમાં બધા પિઝા સ્ટુડિયો તો નથી, કદાચ બંધ થઈ ગયો છે. તો લાપીનોઝ પાણીપુરી પાણીપુરી પાર્સલ કરાવતા હા એમ કરીએ, તું પાણીપુરી ખાઈ લેજો એમ કરીએ. હાલો, તો એના માટે પાણીપુરી લઈ આવશું ને અમે બે ત્યાં જમી આવીએ ને એવું કરી નાખશો. ન આવું હોય તો બીજું શું કરું ભાઈ, ધરાત વાગે કોઈને લઈ જાય, બરોબર ને? હાલો, તો કેક કપાઈ ગઈ છે મારી મસ્તીની. હવે એને ખવડાવી દઈએ, પેલા એને ખવડાવી દઈએ એટલે હું છે ખોટી વાયડી થાય, મોટું બંધ થઈ જાય, મોઢામાં જે કોઈ જાય તો બોલતી બંધ થઈ જાય નહીં, એટલે આપણે પેલા કાપી એને ખવડાવી દઈએ. કેમ છે મસ્તી ને? નામ લખ્યું છે ડીને, એમ બે કીધું તું. તો હવે કેક કાપી નાખીએ. તો એવું નક્કી કર્યું એક તેને કાયરે કેક કાપીએ, બરોબર ને? તો હાલો ઉભા રહ્યો. જો કેક કાપવાનું ચાલુ થઈ ગયું છે, કેક કાપી નાખી છે, ત્રણેય સાથે મળી રેડી. હવે હું મોબાઈલ ને બે મારે મેળ નથી આવતો, તો તમે વ્યવસ્થિત પીસ કરી નાખો, હું વિડીયો શૂટ કરું. ચાલો વ્યવસ્થિત પીસ કરો, પછી હું ખવડાવીશું. બે કેક કાપે છે, બે મથે છે, એમાં અત્યારે એક એક પીસ જ કરજો, પછી મૂકી દેવું. આપણે જમવા જવું તો જમવાનું નહીં હાલે પાછું, એટલે તો ત્યાં જોઈએ એટલા જ પીસ કરવામાંથી બાકીની પાછી ફ્રીજમાં અત્યારે મૂકી દે. હવે બરાબર થોડી હો. એક પીસ મને દે, હું ખવડાવી. હાલો, તો કેક કપાઈ ગઈ છે ને ખવડાવી ગઈ છે. હવે જાજી ખાવી નથી અત્યારે, કારણ કે અનલિમિટેડમાં જમવા જવું તો ત્યાં પાછું જમવાનું નહીં હાલે, એટલે આટલી અત્યારે ઘણી અત્યારે મૂકી દે ફ્રીજમાં. તો યુગભાઈને એવું કેવું છે, જો એક દિલ તમારું
આવા મસ્તીના ચોકલેટના દિલ છે એમાં, 3 દિલ છે એમાં. તો 3 ચોકલેટ છે જો. તો 3 ખાઈ લઈએ. ચેસ કરો હાલો ભાઈ, ચેસ કરો. ચેસ કરો. યુકે ચેસ કરો. તો હવે આ એક ખાઈ લઈએ, બાકીની અત્યારે પછી ફ્રીજમાં રાખી દઈએ, કારણ કે પછી પાછી આવી પછી ખાઓ. કારણ કે અત્યારે ખાઈ લેવું ને તો પછી અનલિમિટેડમાં જવાનું છે. એમાં પછી 2 થઈ ગઈ. તારી મમ્મીએ એરથી જ ખાધી, એ થાકી ગઈ છે આજે એટલે મસ્ત નહીં. હવે આને અત્યારે વ્યવસ્થિત કરીને ફ્રીજમાં મૂકી દે. જમીને આવશો તમે ખાવાનું મન થાય પાછું ત્યારે રાત્રે આવે પછી ખાવું. થેન્ક યુ. હવે રેડી થઈ ગયા છે અમે જવા માટે. જઈએ છીએ હવે, જોઈએ છે ગામમાં હું જમીએ છીએ. ત્યાં જાય પછી ખબર પડે ગામમાં જઈ. હાલ ક્યાં રહી ગયા? હલો, તો પીઝા ખાવા આવી ગયા છે. નવી જગ્યા મળી, કોઈ નથી આવ્યા અહીંયા ઉપર. હો ભાઈ, રિયલ પીઝામાં આવી ગયા છે. ઉપરની સાઈડ ચડાવ્યા છે આજે. ક્યાં ગઈ? તો સૂપ લઈ લે, મારામ નાખ દે. તો પીઝા ખાવા ગયા છે. આપણે મંચુરિયન ને સૂપ લીધું છે. યુગભાઈ તો ગુલાબજાંબુ બધું લઈ લીધું છે. પછી પાસ્તા, વ્હાઈટ પાસ્તા અને વ્હાઈટ પાસ્તા ને એવું બધું લીધું. થાળી ભરીને આવી જાય છે. યુગભાઈ સોડા લઈ એવા છે. એટલું બધું લઈએ, એટલું લઈએ. પછી બીજું પીઝા નહીં આવે, એના પછી પીઝા આવશે. આજ બધું ખાય તો પીઝા ખાય નહીં પછી, એટલે આવું ઓછું લેવાય. પછી પીઝાનો વારો આવશે. પૂરું થાય જો આવું આચર કુચર ઓછું ખાજે, પછી પીઝા નહીં ખાઈ શકે. યુગભાઈ પીઝાની વાઈટ જોવે છે. આવું ઘાસ પેલા સ્ટાર્ટર જાજુ બધું ખાઈ લેવું. પાસ્તા ને મંચુરિયન ને વ્હાઈટ પાસ્તા સોસ ને આમ બધું ખારી ભરી લીધી. પછી આવું બધું ખાય તો પીઝા કાંઈ ખાઈ નહીં શકે એવું લાગે એમ. પાછળનું મસ્ત ને પીઝા જો બધું મસ્ત છે. રિયલ પીઝા. તો આવી ગયા છે પીઝા ખાવા. આવ્યા કેવું લાગ્યું? મસ્ત છે ને? મસ્ત એનું છે. તો તમે આવો બધા. અમે તો પાર્ટી કરી નાખી, તમે કરી નાખો. આ છે રિયલ પિઝા. યુગભાઈ અહીંયા બેઠા છે. અમે આવી ગયા છે પિઝા ખાવા. તો હજી તો પાસ્તા ને એવું ખાય છે, મંચુરિયન એવું. આ બધું પટી ગયા છે. પછી પિઝા આવશે. આપણે કેવું હવે અમે પાસ્તા ને એવું ખાઈ લીધું તો પછી એ લોકો પિઝા સ્ટાર્ટ કરે. તો પછી પિઝા ને એવું દેવા આવશે. પેલા પાસ્તા ને એવું ધરાઈને ખાઈ લે ખવાય એટલું. પછી પિઝાનો ને એનો વારો આવશે. યુગભાઈને પિઝા ખાવા છે. અહીં બેઠા છે વાઈટ જોઈને. હે સોડા ચાલુ પિઝા સ્ટાર્ટ. તો આપણે પાસ્તાને એવું ખાઈ લીધું છે. હવે પિઝાનો વારો આવે. હવે પિઝા આવશે આપણે આમ તે લઈને. પહેલાં ગાર્લિક બ્રેડ, પછી પીઝા ને એવું ચાલુ કરવાનું. યુગભાઈ તો મોબાઈલમાં જ નાખે છે. તો પહેલાં ગાર્લિક બ્રેડ આવી જાય, પછી
પછી પીઝા ને એવું મેન તો ગાર્લિક બ્રેડ જ ભરીએ મારી જીરા મસાલા જ ભરીએ જા યુગભાઈ જીરા હા હા તો કોલા લઈ લેજા કઈ પીવી પડી છે હાલો એની સોડા પડી છે બ્રેડની વાઇટ જોઈએ છે પણ એની બહુ વાઇટ જોઈએ એમ થાય છે આમ ખાવાનું મન થાય છે પણ ગાર્લિક બ્રેડ વાળો આવતો નથી હજી હવે મને એવું લાગે છે આવે છે હાલો ગાર્લિક બ્રેડ આવી ગઈ છે ને યુગભાઈ ગાર્લિક બ્રેડ નથી હાલો સોડા આવી ગઈ છે યુગભાઈ જો સપ્લાય તો થઈ ગયા છે યુગભાઈ પહેલાં એમની ગાર્લિક બ્રેડ પણ પછી પીઝા આપજો એ પીઝા લઈને જ આવે ઘડીએ કરીને આપણે પહેલાં ગાર્લિક બ્રેડ ખાવી છે હા મૂકી દીધું પીઝા આવી ગયા છે ગાર્લિક બ્રેડ ફાઇનલી આપણી ગાર્લિક બ્રેડ આવી ગઈ છે તો કરો ચાલુ આ છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો આના વગર ટેસ્ટ નકામો છે નાખ દે મને સોસ હું બનાવીશ બનાવી દે ભાઈ સ્માઇલી તો પિઝા આવી ગયા છે આ ટાઈપના એક પીસ આવે જેમ આપણે ખાઈએ એમ પછી આગળ આવી જાવ યુગભાઈ સોસ ચાલુ કરી દીધો ચાલ તું સ્ટાર્ટ કરી દે જો હું બનાવી નાખ્યું છે આને શું બનાવ્યું એટલે એણે ડી બનાવ્યું તો લીટા કરીને ખાલી યુગભાઈ વાય બનાવ્યો વાય યુગભાઈને ચશ્મા બહુ મસ્ત લાગે હો ગજનાના એ નથી ખાતા યુગભાઈ પણ અહીંયા પીઝા ઉપર પીઝા હેલા જાય છે ઘરે એક રોટલી ના ખાય અહીંયા પીઝા 3 વયા ગયા જો તો આ મસ્તીનો પીઝા આવ્યો છે ચીઝ ને માથે માયોનીઝ ને બધું નાખેલું છે તને ભાવે ના પીઝા એને પીઝા તને આ ભાવે કેવો છે બસ ઓલો તીખો લાગ્યો જાઓ યુગભાઈ તીખા લાગ્યા પીઝા આ બાજુ ખેંચ આ બાજુ ખેંચ આ બાજુ યુગભાઈ ઓલા 10 તો મેં તો ક્યાંક કાઢીએ નહીં પાઇનેપલનો ક્યાંક હે મિક્સ ના કરાય નહીં ટેસ્ટ બગડી જાય જો જીરા મસાલા ને બે મિક્સ કરી સાણે પસંદ ને વિલિન ડેમ આપણો ડેમનો સીન છે એ બધું મજવડી ગેટ છે ને બાજુમાં આ મજવડી ગેટ છે ને ભવનાથ છે એક જ આપજો તારે ખાવું હે એક ही चाहिए और नहीं चाहिए જો પેપર આજ પૂરા કરી નાખવાના છે અહીંથી એવું લાગે છે અહીં ઢગલો કરી દીધો હા યુગભાઈ પેપર પૂરા કરી નાખવાનું છે આજે યુગભાઈની મજા આવી ગઈ છે આજે યુગભાઈની મસ્તી બોલો આઈસ્ક્રીમ આવે છે આઈસ્ક્રીમ બ્રાઉની તો આઈસ્ક્રીમ આવી ગયું છે બ્રાઉની લાસ્ટ પીઝા પૂરા થાય પછી છેલ્લે આઈસ્ક્રીમ બ્રાઉની જો યુગભાઈ તો તોડી નાખ્યું અહીં રાખવાનું યુગભાઈ આમ
યુગભાઈ ફૂલ મોજમાં છે આજે, એને મજા આવી ગઈ છે આજે. જાજો સમય પછી યુગભાઈને બહાર જમવાનું મળ્યું છે એટલે ખુશ થઈ ગયા છે. એન બર્થડે હાલો ચાલુ કરી દઈએ હવે. આઈસ્ક્રીમ જોઈને રહેવાતું નથી આપણાથી નહીં. ગ્લાસથી હાલે વોટર. ફાઇનલી જમીન ભાઈને નીકળી ગયા છે. જો યુગભાઈને મજા આવી ગઈ છે આજે. યુગભાઈને ફૂલ મજા આવી ગઈ છે. હવે ઘર બાજુ નીકળીએ. તો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.